નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4માં વિષય ઇંગ્લિશની અંદર મિત્રો તારીખ 10/4/2026ના રોજ આપણું જે પેપર 40 ગુણનું લેવામાં આવનાર છે તેનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 4 વિષય અંગ્રેજીની આપણી શાળાની અંદર 2 કલાકની અંદર 40 ગુણનું પેપર આવનાર છે તેની વાત કરીએ તો પ્રશ્ન નંબર 1 છે, શબ્દોને અનુરૂપ ચિત્રો સાથે જોડો। સૌપ્રથમ મિત્રો ચિત્ર આપેલું છે બુક, તો આપણે એને બુક સાથે જોડીશું। જે છેલ્લા ક્રમે મિત્રો આપેલ છે એને આપણે પહેલાંથી છેલ્લા ક્રમે જોડીશું। તેવી રીતે મિત્રો બીજું ચિત્ર છે ગ્લાસ લખેલ છે તો આપણે ગ્લાસ સાથે જોડીશું, ગ્લાસના ચિત્ર સાથે। ત્રીજું લખેલું છે સ્પેલિંગ છે કાઇટ એટલે પતંગ થાય તો આપણે પતંગ સાથે જોડીશું। ચોથું છે ટ્રાયંગલ એટલે મિત્રો ત્રિકોણ, તો આપણે ત્રિકોણ સાથે જોડીશું। પાંચમું છે એપલ, તો મિત્રો આપણે એપલને એપલ સાથે જોડીશું। અને છેલ્લે છે આઈ એટલે આંખ, તો આપણે એને આઈ સાથે જોડ બનાવીશું। તો આવી રીતે મિત્રો તમારે સ્પેલિંગ સાથે જોડ ચિત્રને જોઈને જોડ બનાવવાની છે। પ્રશ્ન મિત્રો 2 છે, ચિત્રો જોઈ નીચેના પ્રશ્નોના જવાબ આપો। મિત્રો અહીંયા આપેલું છે ટેબલ, ઉદાહરણ આપેલું છે ઇઝ ધીસ અ ટેબલ, શું આ ટેબલ છે? તો આપણે અહીંયા લખીશું યસ ઇટ ઇઝ। મિત્રો આવી રીતે લખવાનું છે। મિત્રો પહેલું છે ઇટ ઇઝ ધીસ અ સર્કલ એટલે કે આ વર્તુળ છે, તો યસ ઇટ ઇઝ। મિત્રો અહીંયા ચિત્ર આપેલું છે કેરીનું અને લખેલું છે ઇઝ ધીસ અ મેંગો, આ કેરી છે, તો આપણે લખીશું યસ ઇટ ઇઝ। અહીંયા પેનનું ચિત્ર આપેલું છે અને આપણે અહીંયા લખેલું છે ઇઝ ધીસ અ પેન, તો કે આ પેન છે, તો આપણે અહીંયા લખીશું યસ ઇટ ઇઝ। એના પછી મિત્રો અહીંયા એક ફ્લાવર એટલે કે ફૂલનું ચિત્ર આપેલું છે અને લખેલું છે કે ઇઝ ધીસ અ ફ્લાવર, શું આ ફૂલ છે? તો આપણે લખીશું યસ ઇટ ઇઝ। તો આવી રીતે આપણે ઉદાહરણ મુજબ લખવાના છે યસ ઇટ ઇઝ। પ્રશ્ન મિત્રો 3 નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે હુ ઇઝ યોર ક્લાસ ટીચર। અહીંયા મિત્રો તમારે ક્લાસ ટીચરનું નામ લખવાનું છે। હુની જગ્યાએ આપણે તમારા જે ક્લાસ ટીચર હોય એનું નામ લખીશું। અહીંયા આપણે લખેલું છે અર્જુનભાઈ ઇઝ માય ક્લાસ ટીચર, તેવી રીતે। બીજું છે વેર આર યુ યોર બુક્સ, તો આ તમારી બુક છે, તો આપણે લખીશું માય બુક્સ આર ઇન ધ બેગ, બરાબર। તમારી બુક ક્યાં છે? વેર એટલે ક્યાં, વેર એટલે ક્યાં થાય? તો કે વેર એટલે શું? તો વેર એટલે ક્યાં થાય। વેર આર યોર બુક, તમારી બુક ક્યાં છે? તો તમારા થેલાની અંદર, તો લખીશું માય બુક્સ આર ઇન ધ બેગ, મારી બુક મારા થેલામાં છે, મારા દફતરમાં છે। 3 વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે? તો આપણે અહીંયા લખીશું માય નેમ ઇઝ કેવિન, તો અહીંયા તમારું નામ હોય એ લખવાનું રહેશે। 4 હાઉ મની બોયઝ આર ધેર ઇન યોર ક્લાસ, તમારા ક્લાસમાં છોકરાની સંખ્યા કેટલી છે? બોયઝ એટલે છોકરાઓ, તો બરાબર, તો અહીંયા આપણે સંખ્યા લખીશું 4 બોયઝ ઇઝ ઇન માય ક્લાસ, જેટલા છોકરા હોય એટલા લખવાનું છે। વેન ડુ યુ સ્લીપ એટ નાઇટ, તમે કેટલા વાગે ઊંઘો છો? તો જેટલા વાગે ઊંઘતા હોય તે લખવાનું છે। અહીંયા આપણે 9 o'clock લખ્યું છે, એટલે કે સાંજે 9 વાગે। તમે 10 વાગે સૂતા હોય તો 10 વાગે લખીશું, 8 વાગે સૂતા હોય તો 8 વાગે, આ રીતે તમારે લખવાનું રહેશે। પ્રશ્ન મિત્રો 4 નીચે આપેલા શબ્દોમાં યોગ્ય મૂળાક્ષર મૂકી શબ્દ પૂર્ણ કરો। મિત્રો અહીંયા સ્ક્વાયર છે, તેની અંદર અહીંયા ખાલી જગ્યા છે અને અહીંયા ખાલી જગ્યા છે, તો આપણે સ્ક્વાયર લખવું હોય તો એમાં મિત્રો SQUARE લખીશું। અહીંયા તમારે મિત્રો અહીંયા ખાલી જગ્યા આપેલી છે R ખાલી જગ્યા D, તો આપણે અહીંયા E મૂકીશું તો સ્પેલિંગ બનશે રેડ। તેવી રીતે અહીંયા મિત્રો આપેલું છે PENCIL, બરાબર। અહીંયા ખાલી જગ્યામાં E અને આઈની નીચે ખાલી જગ્યા છે, પેન્સિલ લખવું હોય તો E અને I મૂકવો પડે। તેવી રીતે પ્રશ્ન 5 નીચે આપેલા વાક્યમાં ક્રિયા દર્શાવતા શબ્દો શોધી લખો। અહીંયા મિત્રો ક્રિયા બતાવે છે કે મિલન ઇઝ અ રીડિંગ અ બુક, મિલન બુક વાંચે છે, રીડિંગ કરવું એટલે ક્રિયા કહેવાય, વાંચવું એટલે અહીંયા આપણે ક્રિયા રીડિંગ થશે। વોચિંગ, બરાબર એટલે અહીંયા મિત્રો અહીંયા વોચિંગ લખીશું, અને પ્લેઇંગ એટલે રમવું છે, તો અહીંયા પ્લેઇંગ લખીશું, બરાબર। વોચિંગ એટલે જોવું થાય। પ્રશ્ન 6 ધીસ ધેટનો ઉપયોગ કરી વસ્તુ નિર્દેશ કરો।
અહીંયા મિત્રો આપેલું છે કે આ કેરી છે, તો કેરી છે એટલા માટે આપણે લખીશું ધીસ ઇઝ અ મેંગો. આ ટેબલ છે તો એના માટે લખીશું ધેટ ઇઝ અ ટેબલ. તે ખુરશી છે, ધીસ ઇઝ અ ચેર. અને પેલું બેટ છે તો ધેટ ઇઝ અ બેટ. તેવી રીતે ચાલો, એટલે કે મિત્રો નજીકની વસ્તુ હોય તો ધીસ, દૂરની વસ્તુ હોય તો ધેટ, એવી રીતે લખવાનું. ચાલો, અને ખાસ મિત્રો સ્ત્રીલિંગ શબ્દ માટે ધીસ આવે અને પુલ્લિંગ શબ્દ માટે ધેટ. બરાબર. પ્રશ્ન 7, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો. અહીંયા જેવા વાક્યો આપેલા છે તેના તે તમારે લખવાના છે. અહીંયા મિત્રો તમને બેઠા 5માંથી 5 ગુણ મળી જશે. જેવા વાક્યો આપેલા છે તેના તે તમારે લખવાનું છે. ચાલો, પ્રશ્ન 8, વ્યવસાયકારોને તેના વ્યવસાય સાથે યોગ્ય જોડો. જેમાં પહેલું આપેલું છે ટીચર, તો કે ભાઈ ટીચિંગ સ્ટુડન્ટ, એટલે કે ટીચર ટીચિંગ સ્ટુડન્ટ, શિક્ષકો છે એ વિદ્યાર્થીઓને ભણાવે છે. પોટર, તો અહીંયા આવશે બરાબર બેકિંગ પુટ્સ. બરાબર. અહીંયા મિત્રો બીની જગ્યાએ એમ આવશે, મેકિંગ. બરાબર, મેકિંગ પુટ્સ એટલે કે તે માટલા બનાવે છે, તો અહીંયા આવશે પોટર, કુંભાર, માટલા બનાવે છે. ફાર્મર એટલે ખેડૂત. બરાબર, પ્લોટ ફિલ્ડ્સ. બરાબર. પછી ટેલર, એમાં આવશે મેકિંગ ક્લોથ્સ. બરાબર, તે કપડાં સીવે છે. અને પોસ્ટમેન તો ડિલિવરી લેટર, તે પત્ર વહેંચે છે. પ્રશ્ન 9ની અંદર નીચે આપેલા વસ્તુના આકારના નામ સુધી યોગ્ય રીતે ગોઠવવાના છે. જેમાં મિત્રો પહેલું લાઇન છે, પછી રેક્ટેંગલ છે, કોન, એંગલ અને ઓવલ. જેવા છે તેના તે લખવાના છે. આ પ્રકારનો તમારો પ્રશ્નપત્ર છે મિત્રો આવનાર છે. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.